ચાલો આજે ગાયત્રી મંત્ર પાછળ છુપાયેલા અદ્ભુત વિજ્ઞાન અને એના આધ્યાત્મિક રહસ્યોને સમજીએ. ક્યારેય વિચાર્યું છે કે એક જ મંત્ર, એક પ્રાચીન મંત્રોચ્ચાર હજારો વર્ષોથી આટલો શક્તિશાળી કેમ મનાય છે? આ સવાલ સદીઓ જૂનો છે અને આજે આપણે એના જ ઊંડાણમાં ઉતરવાના છીએ. અને હા, આપણે જે પણ વાત કરીશું એ બધી પ્રેરણા આપણને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના દિવ્ય સાહિત્યમાંથી મળી છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આખીરે આ મંત્રનું આધ્યાત્મિક સાધનામાં આટલું અનોખું અને કાયમી સ્થાન કેમ છે? જુઓ, ગાયત્રી મંત્રની તાકાત ખાલી એના શબ્દોમાં જ નથી. વિચારો, હજારો વર્ષોથી લાખો લોકો, લાખો સાધકો એનો સતત જાપ કરી રહ્યા છે. આ બધાની જે સામૂહિક ઊર્જા છે ને, એ ભેગી થઈને એક જબરજસ્ત શક્તિશાળી ઊર્જાનું ક્ષેત્ર બનાવે છે અને આ ક્ષેત્ર સતત મોટું થતું જાય છે. હવે વાત અહીંથી વધુ રસપ્રદ બને છે. શું તમે જાણો છો કે આ આખી આધ્યાત્મિક પ્રક્રિયાને આપણે ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સની નજરે પણ સમજી શકીએ છીએ? આ પ્રક્રિયાનો પાયો છે જપ. હવે જપ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈ મંત્રને એક જ લયમાં, એક જ ગતિએ વારંવાર બોલવો. આનાથી થાય શું? ધ્વનિ ઊર્જાનું એક ગોળાકાર શક્તિશાળી ચક્ર બને છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. જેમ કોઈ ડાયનેમોની મોટર સતત ગોળ ગોળ ફરે અને વીજળી પેદા કરે, બસ એ જ રીતે મંત્રનું વારંવાર પુનરાવર્તન એક જબરદસ્ત ધ્વનિ ઊર્જા, એક સોનિક ફોર્સ પેદા કરે છે. તો આ ધ્વનિ ઊર્જા આવે છે ક્યાંથી? એનો સ્ત્રોત છે શબ્દ. શબ્દ એટલે શું? એ બ્રહ્માંડનો મૂળ અવાજ છે, એ શાશ્વત ધ્વનિ. એક એવું કંપન જેના પર આખા બ્રહ્માંડની દરેક ગતિ, દરેક રચના ટકેલી છે. અને ગાયત્રી મંત્ર એ આવા 24 ખાસ અક્ષરોથી બનેલો છે અને દરેક અક્ષરનો પોતાનો એક ખાસ હેતુ છે. એટલે આ 24 અક્ષરોને ખાલી અક્ષર ન સમજવા, એ તો જાણે ધ્વનિની ચાવીઓ છે. જેવી રીતે ચાવીથી તાળું ખુલે, એમ આ અક્ષરો શરીરમાં છુપાયેલા 24 મુખ્ય ઊર્જા કેન્દ્રોને ખોલે છે, એને જાગૃત કરે છે. અને આ બધાની ભેગી અસરથી આપણું સૂક્ષ્મ આધ્યાત્મિક શરીર સક્રિય થઈ જાય છે. સારું, તો આ તો થઈ આપણા શરીરની અંદરની વાત. પણ આ વ્યક્તિગત સાધના આટલા મોટા આખા બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાય છે? ચાલો જોઈએ. આપણને કદાચ લાગે કે બ્રહ્માંડ એકદમ શાંત જગ્યા છે, પણ એવું નથી. દરેક ગ્રહ જ્યારે પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ ફરે છે ને, ત્યારે એના કદ અને ગતિના હિસાબે એક જોરદાર ગર્જના જેવો અવાજ પેદા કરે છે. હવે કલ્પના કરો, આ બધા ગ્રહોની ગર્જના જ્યારે એકબીજામાં ભળે છે, ત્યારે એક આખા બ્રહ્માંડનું સંગીત બને છે. આ જ છે એ કોસ્મિક સાઉન્ડ, પેલો શબ્દ જેની આપણે વાત કરી. અને ગાયત્રી મંત્ર એ આ જ બ્રહ્માંડીય સંગીત સાથે આપણું કનેક્શન જોડી આપવાનું કામ કરે છે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ બધી યાંત્રિક પ્રક્રિયાઓ, આ બધું વિજ્ઞાન, એ તો ફક્ત અડધી જ કહાણી છે. અસલી શક્તિ તો માનવતત્વ એટલે કે આપણા ભાવ અને ઈરાદાથી જાગૃત થાય છે. આને એકદમ સાદી રીતે સમજીએ. ધારો કે કોઈ તમારી પીઠ પર ખાલી હાથ ફેરવે, એની કોઈ ખાસ અસર નહીં થાય. પણ જો એ જ સ્પર્શમાં પ્રેમ, ગુસ્સો કે કોઈ ઊંડી લાગણી ભળેલી હોય તો એમાં મનની પ્રાણશક્તિ ભળી જાય છે અને એની અસર હજારો ગણી વધી જાય છે. બસ આ જ ફરક છે. એટલે જ એવું કહેવાય છે કે મંત્ર સાધનામાં તમે બહારથી શું છો, તમારી સિદ્ધિઓ શું છે, એના કરતાં તમે અંદરથી કેવા છો એ વધુ મહત્વનું છે. શુદ્ધ ચરિત્ર, સ્થિર મન અને હૃદયમાંથી નીકળેલી અતૂટ શ્રદ્ધા, આના વગર સાધના અધૂરી છે. જેમ કે દલાઈ લામાએ કહ્યું છે, સુખ કોઈ રેડીમેડ વસ્તુ નથી, એ તો આપણા પોતાના કર્મોમાંથી જ જન્મે છે. આ વાત અહીં બરાબર બંધ બેસે છે. હવે આપણે આ આધ્યાત્મિક ટેકનોલોજીના છેલ્લા અને સૌથી રસપ્રદ ભાગ તરફ જઈએ, આપણા વિચારોની સફર. આપણે જે વિચારીએ છીએ એ ખાલી આપણા મગજમાં નથી રહેતું. એ તો બિલકુલ એવું છે જાણે કોઈ શાંત તળાવમાં આપણે પથ્થર ફેંકીએ અને એના તરંગો ચારે બાજુ ફેલાઈ જાય. બસ આપણા વિચારો પણ આ બ્રહ્માંડના અનંત તળાવમાં એમ જ ફેલાઈ જાય છે. અને આ વિચાર તરંગોની સફર બહુ રસપ્રદ છે. જુઓ, એ આપણા મનમાં જ જન્મે છે, પછી બ્રહ્માંડના વિશાળ ઊર્જાસાગરમાં ફેલાય છે, ત્યાં એ વધુ શક્તિશાળી બને છે અને છેલ્લે એક બુમરેંગની જેમ પાછું ફરીને ક્યાં આવે છે? આપણા જ મનમાં. અને આનું પરિણામ શું આવે છે? ખૂબ જ ગહન. મતલબ કે આપણે જેવી ઊર્જા, જેવા વિચારો બ્રહ્માંડમાં મોકલીએ છીએ,
એ જ ઊર્જા અનેક ગણી તાકાતવર બનીને આપણી પાસે પાછી આવે છે અને એ સીધી આપણા શરીર, મન અને આધ્યાત્મિકતા પર અસર કરે છે. આ જ વાત વિન્સ્ટન ચર્ચિલે કેટલી સરસ રીતે કહી છે. નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી શોધે છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં પણ તક શોધી લે છે. બધો જ ખેલ દૃષ્ટિકોણ અને વિચારોનો છે. તો છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જો આપણા જ શબ્દો અને આપણા જ વિચારો તરંગ બનીને પાછા આપણી પાસે જ આવવાના હોય, તો આજે આપણે આ બ્રહ્માંડમાં શું મોકલી રહ્યા છીએ? વિચારવા જેવી વાત છે, નહીં?